ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે દસ્તાવેજો છે તે કોઈ સામાન્ય ધાર્મિક ઉપદેશ નથી. ના, બિલકુલ નહીં. એ તો એક બ્રહ્માંડીય મુકદ્દમાની કહાણી રજૂ કરે છે. કલ્પના કરો કે એક એવો કોર્ટરૂમ છે જેમાં ખુદ ઈશ્વરના ચરિત્ર પર આરોપ લાગ્યો છે. બરાબર. અને આરોપ ખૂબ જ ગંભીર છે. આરોપ એ છે કે ઈશ્વરના નિયમો, એમની આજ્ઞાઓ એ અન્યાયી છે. અન્યાયી. હા, અને એટલું જ નહીં, પણ એમના દ્વારા બનાવેલા જીવો માટે એનું પાલન કરવું મૂળભૂત રીતે અશક્ય છે. ઓહ. આ દસ્તાવેજો એ વાતની છણાવટ કરે છે કે ઈશ્વરે આ આરોપનો જવાબ બળથી નહીં પણ પુરાવા દ્વારા આપવાનું કેમ પસંદ કર્યું. તો આજે આપણે જોવાના છીએ કે આ દસ્તાવેજો મુજબ ઈશ્વરે આ બ્રહ્માંડીય કેસ લડવા માટે કઈ રણનીતિ અપનાવી. આ કોઈ નાની સૂની વાત નથી. જરાય નહીં. આનો સંબંધ સૃષ્ટિના આરંભથી લઈને એના અંતિમ ભવિષ્ય સુધી છે. ચાલો આ વાતના મૂળ સુધી જઈએ. આ બધું શરૂ ક્યાંથી થયું? આ આરોપ લગાવ્યો કોણે? દસ્તાવેજો અનુસાર આ પડકાર હેલેલ નામના એક અત્યંત શક્તિશાળી અને બુદ્ધિશાળી દેવદૂત તરફથી આવ્યો, જે પાછળથી પતિત થયો. હેલેલ. હા, અને એનો દાવો એકદમ સ્પષ્ટ હતો. ઈશ્વરે જે બે મુખ્ય આજ્ઞાઓ આપી છે, ઈશ્વરને પ્રેમ કરવો અને પાડોશીને પ્રેમ કરવો. બરાબર, એણે કહ્યું કે આ બે આજ્ઞાઓ પાળવી અશક્ય છે. એક મિનિટ, આ તો એક દાર્શનિક દલીલ જેવું લાગે છે. આટલું ગંભીર કેમ હતું? કારણ કે જુઓ, તે ઈશ્વરના ચરિત્ર પર સીધો હુમલો હતો. અચ્છા. જો હેલેલ સાચો હોય તો એના બે અર્થ થાય. પહેલો, ઈશ્વર અન્યાયી છે, કારણ કે એમણે એવા નિયમો બનાવ્યા જે કોઈ પાળી જ ન શકે અને પછી એનું પાલન ન કરવા બદલ સજા આપે. બરાબર, એ તો અન્યાય કહેવાય. અને બીજો, ઈશ્વર પ્રેમાળ નથી, કારણ કે એમણે પોતાના જીવોને નિષ્ફળ થવા માટે જ બનાવ્યા છે. આ આરોપ એમ સમજો કે ઈશ્વરના શાસનના પાયાને જ હચમચાવી નાખે તેવો હતો. સમજાયું. તો ઈશ્વર પાસે વિકલ્પ શું હતો? તેઓ સર્વશક્તિમાન છે. તેઓ હેલેલને ચૂપ કરાવી શક્યા હોત અથવા શું કહેવાય, એનો નાશ કરી શક્યા હોત. હા, કરી શક્યા હોત. તો એમણે એવું કેમ ન કર્યું? આ ખૂબ સારો પ્રશ્ન છે. અને દસ્તાવેજો મુજબ આ એમની લાચારી નથી, પણ ચરિત્રની નિશાની છે. જો ઈશ્વર બળનો ઉપયોગ કરત તો એ હેલેલના આરોપને એક રીતે સાચો સાબિત કરત. કેવી રીતે? કે ઈશ્વરનું શાસન પ્રેમ પર નહીં પણ તાકાત પર ટકેલું છે. બીજા જીવો કદાચ ડરથી આજ્ઞા પાડત, પણ પ્રેમથી નહીં. એટલે ઈશ્વરે પુરાવાનો માર્ગ પસંદ કર્યો, ભલે તે લાંબો અને અત્યંત પીડાદાયક હોય. એમણે એક યોજના બનાવી જે અબજો વર્ષો પહેલાથી ઘડાયેલી હતી. અને આ યોજનાના કેન્દ્રમાં કોણ હતું? આ યોજનાના કેન્દ્રમાં દ્વિતીય ઈશ્વર હતા, જેમને આપણે સામાન્ય રીતે પુત્ર અથવા મસીહા તરીકે ઓળખીએ છીએ. બરાબર. યોજના એ હતી કે તેઓ પોતે એક સર્જિત જીવ, એક મનુષ્ય બનશે અને જીવીને બતાવશે કે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. પણ ઈશ્વરે આવું શા માટે કર્યું? તેઓ કોઈ દેવદૂતને કે કોઈ મનુષ્યને આ કામ માટે કેમ ન પસંદ કરી શક્યા? પોતે જ શા માટે આવવું પડ્યું? કારણ કે દસ્તાવેજો એક મૂળભૂત સિદ્ધાંત રજૂ કરે છે: જાણ્યા વિના પ્રેમ કરવો અશક્ય છે. જાણ્યા વિના પ્રેમ કરવો અશક્ય છે. હા, જો ઈશ્વર પોતે જીવ બનીને ન આવ્યા હોત તો આપણે ક્યારેય જાણી જ ન શક્યા હોત કે તેઓ ખરેખર કેવા છે. આપણે એમને માત્ર એક દૂરની અમૂર્ત શક્તિ તરીકે જોતા. બરાબર છે. પણ જ્યારે તેઓ મનુષ્ય બન્યા ત્યારે એમણે બતાવ્યું કે ઈશ્વરનો પ્રેમ કેવો દેખાય છે, એમની દયા કેવી હોય છે, એમનો ન્યાય કેવો હોય છે. એમણે ઈશ્વરના ચરિત્રને જીવંત કરી દીધું, અને એ જાણકારી જ પ્રેમનો આધાર બની. ભલે, તો મસીહા પૃથ્વી પર આવ્યા તે આ બ્રહ્માંડીય મુકદ્દમાનો પહેલો અને કહી શકાય કે સૌથી મોટો પુરાવો બન્યા. આ પુરાવો રજૂ કેવી રીતે થયો? એમણે શ્રાપિત માનવ શરીર ધારણ કર્યું. આ સમજવું બહુ જરૂરી છે. તે કોઈ સુપરમેન નહોતા. એમનું શરીર પાપ અને મૃત્યુને આધીન હતું. થાક, ભૂખ, પીડા બધું અનુભવતા હતા. બધું જ. છતાં એ જ મર્યાદાઓમાં રહીને એમણે એક સંપૂર્ણ પાપરહિત જીવન જીવ્યું. એમણે દરેક પરિસ્થિતિમાં મૃત્યુ સુધી પિતાની આજ્ઞાઓનું પાલન કર્યું. એમણે સાબિત કરી દીધું કે હેલેલ ખોટો હતો. એટલે એમનું જીવન જ એક જીવંત પુરાવો હતો. બરાબર. અને એમનું મૃત્યુ અને પુનરુત્થાન એ પુરાવાની પરાકાષ્ઠા હતી. વધસ્તંભ પર એમણે બતાવ્યું કે પાડોશી માટેનો પ્રેમ મૃત્યુ કરતાં પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે. અને પુનરુત્થાન
અને પુનરુત્થાન દ્વારા એમણે સાબિત કર્યું કે જેઓ આજ્ઞાનું પાલન કરે છે એમના પર પાપ અને મૃત્યુની કોઈ સત્તા નથી. આ એક જ ઘટનાએ હેલેલના દાવાના પાયા તોડી નાખ્યા. અને આના સાક્ષી કોણ હતું? માત્ર પૃથ્વી પરના લોકો જ નહોતા, પણ સમગ્ર બ્રહ્માંડના દેવદૂતો અને ખુદ શૈતાન પણ હતા. આ સાક્ષીનો વિચાર રસપ્રદ છે. દસ્તાવેજોમાં એનો ઉલ્લેખ ક્યાંક કાયદાકીય સંદર્ભમાં પણ છે ખરું ને? હા, અને તે ખૂબ જ મહત્વનું છે. દસ્તાવેજ યોહાનના પુસ્તકનો ઉલ્લેખ કરે છે, જ્યાં મસીહા પોતે કહે છે કે 2 માણસોની સાક્ષી સાચી છે. આ તો કોર્ટરૂમની ભાષા થઈ. બિલકુલ. અહીં પિતા એટલે કે પ્રથમ ઈશ્વર અને પુત્ર એટલે કે દ્વિતીય ઈશ્વર એ 2 સાક્ષીઓ છે. પિતા પુત્રના જીવન દ્વારા સાક્ષી આપે છે અને પુત્ર પોતાના જીવન દ્વારા પિતાના ચરિત્રની સાક્ષી આપે છે. આનાથી સમગ્ર પ્રક્રિયાને એક કાયદાકીય મજબૂતી મળે છે. ભલે, તો મસીહાએ એક સંપૂર્ણ ઉદાહરણ પૂરું પાડ્યું, એ સ્ટાર વિટનેસ હતા. પણ હેલેલનો મૂળ દાવો તો એ હતો કે કોઈ પણ સર્જિત જીવ આમ ન કરી શકે. તો શું એક ખાસ વ્યક્તિ જે પોતે ઈશ્વર હતા એમના ઉદાહરણથી આ દાવો સંપૂર્ણપણે રદ થઈ જાય? ના. કે પછી પુરાવાને હજુ વધુ મજબૂત બનાવવાની જરૂર હતી? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. એક સાક્ષી ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, તે પૂરતો ન હતો. કેસને સંપૂર્ણપણે જીતવા માટે એ સાબિત કરવું જરૂરી હતું કે આ કોઈ એક વખતની ઘટના નથી. પણ એક પુનરાવર્તિત કરી શકાય એવી પ્રક્રિયા છે. હા, એક એવો માર્ગ છે જે બીજા સામાન્ય, નબળા જીવો પણ અનુસરી શકે છે. પુરાવાને પુનરાવર્તિત કરવો જરૂરી હતો. અને અહીંથી બીજા સાક્ષીઓની ભૂમિકા શરૂ થાય છે, જેમને દસ્તાવેજો સંતો કહે છે. બરાબર. હવે મંચ પર તૃતીય ઈશ્વર એટલે કે પવિત્ર આત્મા આવે છે. મસીહાએ રસ્તો બતાવ્યો અને હવે પવિત્ર આત્મા બીજા વિશ્વાસીઓને તે રસ્તા પર ચાલવાની શક્તિ આપે છે. કઈ શક્તિ? આ રીતે શહીદ સાક્ષીઓની એક લાંબી શૃંખલા રચાય છે. શહીદ સાક્ષી, આ બંને શબ્દો એકસાથે કેમ? કારણ કે ગ્રીક ભાષામાં જે શબ્દ સાક્ષી માટે વપરાય છે તે માર્તુસ છે. ઓહ, જેમાંથી આપણો શબ્દ શહીદ આવ્યો. બરાબર. શરૂઆતના ખ્રિસ્તીઓ માટે સાક્ષી બનવાનો અર્થ જ હતો પોતાના જીવનના ભોગે પણ સત્ય માટે ઊભા રહેવું. તેથી દરેક શહીદ એ મસીહાના પુરાવાનું પુનરાવર્તન કરતો હતો. એ પોતાના મૃત્યુ દ્વારા કહેતા હતા કે હા, આ શક્ય છે. હા, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું શક્ય છે અને તે એટલું મૂલ્યવાન છે કે અમે એના માટે મરવા પણ તૈયાર છીએ. તો પુરાવાને મજબૂત કરવા માટે બીજા સાક્ષીઓની જરૂર છે. પણ આ સાક્ષીઓ કોણ છે? દસ્તાવેજોમાં પ્રથમ ફળો જેવો એક ખાસ શબ્દ વપરાયો છે. એનો અર્થ શું છે? પ્રથમ ફળો શબ્દ સીધો ખેતીમાંથી લેવામાં આવ્યો છે. જેમ પ્રાચીન સમયમાં ખેડૂત પોતાની પહેલી અને શ્રેષ્ઠ ઉપજ ઈશ્વરને અર્પણ કરતો. જે ભવિષ્યમાં આવનારી ભરપૂર ફસલની ગેરંટી જેવી હતી. બરાબર. એવી જ રીતે આ સાક્ષીઓ પણ આવનારા સંપૂર્ણ પરિણામનો પહેલો અને શ્રેષ્ઠ પુરાવો છે. દસ્તાવેજો આને 3 તબક્કામાં વહેંચે છે. કયા 3 તબક્કા? પહેલું, સૂતેલામાંથી પ્રથમ ફળ. આ મસીહા પોતે હતા. મૃત્યુની ઊંઘમાંથી જાગનાર તે પ્રથમ વ્યક્તિ હતા, જેણે સાબિત કર્યું કે મૃત્યુ અંતિમ નથી. બરાબર. બીજું, આત્માના પ્રથમ ફળો. આ પેન્ટેકોસ્ટના દિવસે શિષ્યો હતા. તેઓ પવિત્ર આત્માની શક્તિથી જીવનારા પ્રથમ લોકો બન્યા. અને ત્રીજું, જે કદાચ સૌથી રહસ્યમય છે, માનવજાતિમાંથી પ્રથમ ફળો. આ ત્રીજો સમૂહ કોણ છે? દસ્તાવેજો પ્રગટીકરણના પુસ્તક અને 1,44,000ની સંખ્યાનો ઉલ્લેખ કરે છે. 1 મિનિટ, 1,44,000? આ આંકડો બહુ ચોક્કસ લાગે છે. શું આ શાબ્દિક સંખ્યા છે કે પછી એનું કોઈ સાંકેતિક મહત્વ છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને દસ્તાવેજો સૂચવે છે કે આ સંખ્યા સાંકેતિક હોઈ શકે છે. જુઓ, બાઇબલમાં 12નો આંકડો ઈશ્વરના લોકોનું પ્રતીક છે. જેમ કે ઇઝરાયેલના 12 કુળો, 12 શિષ્યો. હા, અહીં 12 ગુણ્યા 12 અને પછી તેને 1000 વડે ગુણવામાં આવે છે, જે સંપૂર્ણતા દર્શાવે છે. તો 1,44,000 એ કદાચ એક સંપૂર્ણ અને નિર્ધારિત સંખ્યામાં એવા સાક્ષીઓનો સમૂહ છે જેઓ આ પુરાવાને એની પરાકાષ્ઠાએ પહોંચાડે છે. એટલે આ એ લોકો છે જે હલવાન જ્યાં પણ જાય છે ત્યાં તેને અનુસરે છે. બરાબર.
જેમના મુખમાં કોઈ જૂઠ નથી અને જેઓ નિર્દોષ છે. તેઓ માનવજાતિમાંથી અંતિમ પુરાવો છે. તો આ બ્રહ્માંડીય કોર્ટરૂમમાં મુખ્ય સાક્ષી મસીહા હતા અને આ 1,44,000 લોકોનો સમૂહ એ અંતિમ અને નિર્ણાયક સાક્ષીઓ છે. બિલકુલ. અને આ વિચાર પ્રકટીકરણના પુસ્તકમાં બીજે પણ જોવા મળે છે. પ્રકટીકરણ 6માં વેદી નીચે રહેલા શહીદોની આત્માઓ પુકારે છે કે હે પ્રભુ, ક્યાં સુધી તું ન્યાસ નહીં કરે? અને એમને શું જવાબ મળે છે? એમને જવાબ મળે છે કે થોડી વધુ રાહ જુઓ, જ્યાં સુધી તમારા જેવા બીજા ભાઈઓ અને સાથી સેવકોની સંખ્યા પૂર્ણ ન થાય. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈશ્વરનો અંતિમ ન્યાય આ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યો છે. વાહ! આ તો આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તો ચાલો માની લઈએ કે આ સાક્ષીઓની સંખ્યા પૂર્ણ થઈ ગઈ, પુરાવો રજૂ થઈ ગયો, હેલેલનો દાવો ખોટો સાબિત થઈ ગયો. પછી શું? આ યોજનાનું અંતિમ ધ્યેય શું છે? એકવાર પુરાવો સંપૂર્ણ થઈ જાય પછી એના 3 મોટા ને કાયમી પરિણામો આવે છે. પહેલું પરિણામ છે ન્યાયનો આધાર. હવે જ્યારે ઈશ્વર અંતિમ ન્યાય કરશે ત્યારે કોઈ પણ જીવ એવું બહાનું નહીં કાઢી શકે કે આજ્ઞાઓનું પાલન કરવું તો અશક્ય હતું. કારણ કે પુરાવો એમની સામે જ હશે. મસીહાનું જીવન અને એમની પાછળ આવેલા અસંખ્ય શહીદોનું જીવન. એ વાતનો જીવંત પુરાવો હશે કે બીજો રસ્તો શક્ય હતો. બરાબર? આજ્ઞાઓ હવે ન્યાયપૂર્ણ ચુકાદા માટે એક નિષ્પક્ષ માપદંડ બની જાય છે. જેઓ એને તોડે છે તેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અપરાધી સાબિત થાય છે, કોઈ મજબૂરીને કારણે નહીં. આનાથી ઈશ્વરનો ન્યાય સંપૂર્ણપણે નિષ્પક્ષ સાબિત થાય છે. આ પહેલું પરિણામ થયું. બીજું શું છે? બીજું પરિણામ એનાથી પણ વધુ ગહન છે. પાપનું કાયમી નિવારણ. દસ્તાવેજ એક અદ્ભુત વાત કહે છે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે સૃષ્ટિમાંથી પાપની સંભાવના જ દૂર થઈ જાય છે. સંભાવના જ દૂર થઈ જાય? આનો અર્થ શું? શું બધા જીવો રોબોટ જેવા બની જશે, જેમની પાસે પાપ કરવાની સ્વતંત્ર ઈચ્છા જ નહીં હોય? ના, બિલકુલ નહીં. આ બળજબરીથી નથી થતું, પણ સમજણ અને અનુભવથી થાય છે. આ વિચાર પર થોડું રોકાવા જેવું છે. હા. કારણ કે આ લાંબી પ્રક્રિયા દરમિયાન બ્રહ્માંડના તમામ જીવોએ, દેવદૂતો અને મનુષ્યોએ 2 અલગ-અલગ દુનિયાના પરિણામો પોતાની આંખે જોઈ લીધા હોય છે. કઈ 2 દુનિયા? એક દુનિયા જ્યાં ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન થાય છે, જે શૈતાનના શાસન હેઠળની દુનિયા છે. આપણે એના પરિણામો જોઈએ છીએ: દુઃખ, ક્રૂરતા, સ્વાર્થ, યુદ્ધ, મૃત્યુ. અને બીજી દુનિયા? અને બીજી દુનિયા જે મસીહા અને એમના સાક્ષીઓ દ્વારા દર્શાવવામાં આવી છે, જ્યાં આજ્ઞાઓનું પાલન, પ્રેમ, શાંતિ, નિસ્વાર્થ સેવા અને અનંત જીવન લાવે છે. એટલે કે આ એક બ્રહ્માંડીય પ્રયોગ જેવું છે, જેના પરિણામો બધાની સામે એકદમ સ્પષ્ટ છે. બરાબર. આ ભયાનકતા અને સુંદરતા વચ્ચેનો તફાવત એટલો સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ પણ જીવ સ્વેચ્છાએ પાપનો માર્ગ પસંદ કરવાની ઈચ્છા જ નહીં કરે. એટલે એમની સ્વતંત્ર ઈચ્છા તો રહે જ છે. હા, બિલકુલ. પણ તે એટલી પરિપક્વ થઈ જાય છે કે ખોટો વિકલ્પ પસંદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. જેમ આપણે જાણી જોઈને આગમાં હાથ નથી નાખતા, કારણ કે આપણે એનું પરિણામ જાણીએ છીએ, એમ તેઓ પાપને પસંદ નહીં કરે. પાપ કરવો અશક્ય નહીં પણ અવિચારણીય બની જાય છે. બરાબર કહ્યું. આ ખરેખર અદ્ભુત વિચાર છે. આનો અર્થ એ છે કે સ્વતંત્ર ઈચ્છાનો નાશ નથી થતો, પણ તે એની પૂર્ણતાએ પહોંચે છે. અને આ આપણને ત્રીજા અને અંતિમ પરિણામ પર લાવે છે. હા, સૃષ્ટિની પૂર્ણતા. દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે પાપની સંભાવનાનો અંત આવે છે ત્યારે જ સૃષ્ટિ પૂર્ણ થાય છે. ઈશ્વરનો મૂળ હેતુ સિદ્ધ થાય છે. બરાબર. ઈશ્વરનો મૂળ હેતુ એવા જીવો બનાવવાનો હતો જેઓ ડરથી નહીં પણ પ્રેમથી એમની આજ્ઞા માને. આ લાંબી દુઃખદ પ્રક્રિયા દ્વારા તે મૂળ હેતુ અંતે સિદ્ધ થાય છે અને એની સાથે જ દુઃખ, પીડા અને મૃત્યુનો કાયમ માટે અંત આવે છે. આ સમગ્ર બ્રહ્માંડીય નાટક એ બળજબરીથી સત્તા સ્થાપિત કરવાની વાત નથી. ના. પરંતુ પ્રદર્શન અને સાક્ષી દ્વારા ઈશ્વરના પ્રેમ અને ન્યાયને સાબિત કરવાની એક રીત છે. અને એ સુનિશ્ચિત કરવાની રીત છે કે ભવિષ્યમાં પાપ ફરી ક્યારેય માથું ઊંચકી ન શકે. આજે આપણે ઈશ્વરના કાયદાને અપાયેલા એક બ્રહ્માંડીય પડકારથી શરૂઆત કરી, એક કોર્ટરૂમ ડ્રામા જોયો અને અંતે સૃષ્ટિની પૂર્ણતા સુધી પહોંચ્યા. આ સમગ્ર પ્રવાસ સાક્ષી દ્વારા પુરાવાના સિદ્ધાંત પર આધારિત હતો. અને આ દસ્તાવેજો એક વાત પર વારંવાર ભાર મૂકે છે કે આ પ્રક્રિયામાં ઈશ્વર હંમેશા માણસોનો ઉપયોગ કરે છે. તે કોઈ જાદુઈ રીતે નથી થતું. ના, એક વ્યક્તિનું જીવન
અને એની સાક્ષી બીજા વ્યક્તિને સ્પર્શે છે, જે પછી પોતે એક સાક્ષી બને છે. આ એક સાંકળ પ્રતિક્રિયા જેવું છે. અને આ આપણને આજના વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી ગહન વિચાર તરફ દોરી જાય છે. બરાબર. જો આ દસ્તાવેજો સાચા હોય અને જો આ સાક્ષીઓની શૃંખલા જ સૃષ્ટિને પૂર્ણ કરવાની પ્રક્રિયા હોય, જો ઈશ્વરનો આખો બ્રહ્માંડીય ન્યાય અને શાંતિની સ્થાપના આ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હોય, તો આ બ્રહ્માંડીય યોજનામાં દરેક વ્યક્તિના કાર્યો અને એની સાક્ષીની જવાબદારી અને એની સંભવિત અસર શું હોઈ શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.